સિહોર અંડરગ્રાઉન્ડ રેલવે બ્રિજમાં પાણી ભરાવાનાને લઈ થયો હતો બંધ. બ્રિજ ફરી શરૂ કરાયો, લોકોને ટ્રાફિકમાંથી હાશકારો. હજી પૂરું ન થાય ને કામ ત્યારે સુધી કાંઈ ન હમણાં કરે. સિહોર રેલવે સ્ટેશનની બાજુમાં જે ગાંધી રોડ ઉપર ઓવરબ્રિજનું જ્યારે કામ શરૂ હતું ત્યારે ત્યાં ફાટક બંધ કરવામાં આવ્યું છે અને અમદાવાદનું તમામ ટ્રાફિક નેસડા ફાટકમાં ડાયવર્ટ કરવામાં આવ્યું છે. ત્યારે નેસડા ફાટક પણ બંધ કરવામાં આવ્યો હતો અંડરબ્રિજ બનાવ્યો એટલે, પરંતુ અંડરબ્રિજની અંદર અવારનવાર ટ્રાફિક રહેતું હોય, મોટા વાહનો ન નીકળી શકે અને ફાટક બંધ હોય એના હિસાબે ટ્રાફિક રહેતું હતું. ત્યારે રેલવે તંત્ર દ્વારા ફાટક ખોલવામાં આવ્યું હતું રજૂઆતના અંતે અને અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. સિહોર શહેરના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો દ્વારા કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણિયાને આ અંગે શહેર અને તાલુકાના કાર્યકરો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત કરતાં બેન પોતે સ્થળની વિઝિટ કરી અને સ્થળ તપાસ કરી તો એમને લાગ્યું કે ખરેખર આ ખોટું થઈ રહ્યું છે. ત્યારે એમને તાત્કાલિક તમામ અધિકારીઓને બોલાવી, પ્રાંત અધિકારીને બોલાવી, મામલતદાર, ડીઆરએમ તમામની મિટિંગ બોલાવી તાત્કાલિક ધોરણે અંડરબ્રિજ ખુલ્લો કરવાની સૂચના આપવામાં આવતા આજરોજ આ અંડરબ્રિજ હવે રાબેતા મુજબ કાયમી માટે ચાલુ રહેવાનો છે. નાના વાહનો જે છે, 2 વ્હીલ ને 4 વ્હીલ એ અંડરબ્રિજમાંથી પસાર થઈ જશે અને જ્યાં સુધી ગાંગડી રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજનું કામ ચાલુ છે ત્યાં સુધી નેસડા ફાટક ઉપર મોટા જે હેવી વાહનો છે ત્યાં ચાલશે. એટલે જે રંગોલી પાસે જઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું ત્યાં પણ હવે લોકોને નહીં જવું પડે અને આ રેલવે ફાટક ખુલતા લોકોમાં રાહત થઈ છે. આજુબાજુના અમારા સિહોર નગરપાલિકાના વોર્ડ નંબર 1ના રહીશો તેમજ અમદાવાદ બાજુથી આવતા વાહનો નેસડા, ઊંડવી, ભોળાદ, ખાખરિયા, ગાંગડી, મગલાણા તમામ લોકોને હવે આ રસ્તો કાયમી માટે ખુલ્લો મળતા ભારતીય જનતા પાર્ટીનો લોકો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. વંદે માતરમ. ભારત માતા કી જય.